સમાચાર દેવભૂમિ દ્વારકાથી મળી રહ્યા છે। ખંભાળિયાના શક્તિનગરમાં ધર્માંતરણના આક્ષેપ ઉઠ્યા। લુભામણી લાલચ આપી ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરાવતા હોવાનો આક્ષેપ। ભાડાના મકાનમાં પ્રાર્થનાના નામે ધર્મ પરિવર્તનના રેકેટનો આરોપ। ગરીબોને રૂપિયા અન્ય વસ્તુની લાલચ આપી માઇન્ડ વોશ કર્યાનો આક્ષેપ। ફરિયાદ મળતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પહોંચ્યા હતા સ્થળ પર। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી। આરોપી નેપાળી દંપતી સહિત એક યુવાનની ધરપકડ। જ્યારે સ્થળ પર અમે ગયા તો ત્યાં જાણવા મળ્યું કે ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલે છે। લગભગ 30 જેટલા આદિવાસી લોકો મધ્યપ્રદેશ અને ગોધરાના ગરીબ અને ખૂબ અશિક્ષિત એવા માણસો ત્યાં એકઠા થયેલા હતા અને ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલતી હતી। અમે લોકોએ ત્યાં જઈ અને પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરી। પોલીસની હાજરીમાં કેટલું સાહિત્ય એવું હતું કે જેમાં ધર્માંતરણની પ્રવૃત્તિને વેગ મળતો હતો। આ સંગઠને અમે ખૂબ વિરોધ કર્યો અને પોલીસ ડિપાર્ટમેન્ટે ખૂબ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ લોકોને ખૂબ ખ્રિસ્તી મિશનરી તરફથી ફંડિંગ મળતું હોય એવી પૂરી શક્યતા છે। હિન્દુ સંગઠનોનો આરોપ છે કે મધ્યપ્રદેશ અને ગોધરાના અત્યંત ગરીબ પરિવારોને બોલાવી તેમનું ધર્માંતરણ કરાઈ રહ્યું હતું। હાજર લોકોનું એ રીતે બ્રેઇન વોશ કરવામાં આવ્યું હતું કે તેઓ એવું માની રહ્યા હતા કે ત્યાં આવવાથી જે તેમને વિવિધ પ્રકારના રોગોથી મુક્તિ મળી છે। મંદિરમાં મારા બાપાએ 2 વીઘા જમીન વેચી દીધી તોય મને ચારે દિશામાં આરામ નથી જડ્યો। મારા બાપાએ આખરી કીધું મરે તો હોય ને જીવે તો હોય તમે બધાય જાખરી આજ આ તમે જોવી રહ્યા ના સહી સલામત એ ઠાકર बहुत बीमार થઈ ગઈ હતી કેન્સર થઈ ગઈ હતી આદમી કાપીની આ કોથળી ટાંગવાનું ડાક્ટર ના પાડતી હતી હારું ના ખાતી યા પ્રાર્થના મારે હતી હારું થઈ ગયું। તમને અહીંયા કોણે કીધું તું કે અહીંયા પ્રાર્થના કરવા આવવાનું છે? અમને કોઈ નથી કીધું અમે તો અમે ગોતા અહીંયા પણ કેવી રીતના એમ થોડો ગોતી લે? અગાઉ હોય તમે આવેલા છો ને અહીંયા? ના અમે અહીંયા આવ્યા છે 2-3 વર્ષ થઈ ગયા। આયા કેટલો સમય ત્યાં તમે આવો છો એને? 2-3 વર્ષથી અમે અહીંયા આવ્યા બરાબર છે। 2-3 વર્ષ ત્યાં તમે અહીંયા અવારનવાર આવો છો। ઓકે, પણ તમને આ ઠેકાણું કોની ચીંધું કે અહીંયા પ્રાર્થનાનું છે? અમે અહીંયા ખંભાળિયામાં 24 કલાક રહીએ તોય અમને બોલો નથી ખબર। અમારે ગોતવું પડ્યું। હા, અને તમે છે એમપી થી આવી અને પ્રાર્થનાનું ઘર અહીંયા ગોતી લીધું। અમને જાણવા મળ્યું કે આ સાહિત્ય છે તે બધું જ બ્રેઇન વોશ કરવામાં આવે છે। સાહિત્ય દ્વારા આ અશિક્ષિત પ્રજાને બ્રેઇન વોશ કરવામાં આવે છે। તેમને એવું મગજમાં ઠસાવવામાં આવે છે કે તમારા ગમે તેવા રોગ હશે તો દૂર થઈ જશે, સાથે જ વ્યસન પણ તમારા દૂર થઈ જશે। આ રીતે બ્રેઇન વોશ કરી અને થોડુંક ફંડિંગનો ઉપયોગ કરી અને ધર્માંતરણની પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે અને હિન્દુત્વ ઉપર એક મોટો ખતરો છે।